જૂનાગઢમાં પ્રેમ સંબંધમાં શારીરિક સંબંધનો વિડીયો બનાવી યુવતીને બ્લેકમેઇલ કરવામાં આવી રહી હતી અને યુવતીએ સંબંધ તોડી નાખવા છતાં તેને પરેશાન કરતો હતો. સાહિલ મજગુલ નામનો શખ્સે યુવતીની 2 વખત સગાઈ પણ તોડાવી હતી. તો બીજી તરફ યુવતી સાથે પહેલા સંબંધ હોય વિડીયો બનાવી હજુ પણ મળવા માટે દબાણ કરતો હતો. વોટ્સએપ સ્ટેટસમાં વિડીયો રાખી તેમજ પરિવારને વિડીયો મોકલવાની ધમકી આપી યુવતીને બ્લેકમેઇલ કરી રહ્યો હતો. ત્યારે આ બાબતે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સાહિલ રઝાક મશગુલ વિરુદ્ધ અવારનવાર યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવા બાબતે તેમજ તેની સાથેના શરીર સંબંધનો વિડીયો જે ઉતારેલો તે વોટ્સએપના સ્ટેટસમાં તેમજ આ યુવતીના પરિવારજનોને મોકલી અને વાયરલ કરવા બાબતે આઈટી એક્ટની કલમ મુજબ ગુનો દાખલ થયેલો છે. જેમાં આ ભોગ બનનાર યુવતી સાથે સૌપ્રથમ આ આરોપી છે તેને પ્રેમ સંબંધ હોય, પરંતુ આ યુવતીની આજથી 2 વર્ષ પહેલાં જૂનાગઢ ખાતે સગાઈ થતાં આ બાબતે આ બંનેના સંબંધની જાણ થતાં તે સગાઈ તૂટી ગયેલી. ત્યારબાદ જે ભોગ બનનાર યુવતી છે તેને આરોપીનો પીછો છોડાવવા માટે અવારનવાર પ્રયત્ન કરેલા, પરંતુ આરોપીએ ભોગ બનનારને તેના પરિવારના સભ્યોને જાણ કરી દેશે તેવી ધમકી આપી અને આજથી 1.5 વર્ષ પહેલાં જેતપુર ખાતે કોઈ જગ્યાએ લઈ ગયેલો અને જ્યાં તેની સાથે શરીર સંબંધ બાંધતો હોય તેવા સમયે વિડીયો ઉતારેલો. અને 1.5 મહિના પહેલાં જ્યારે આ યુવતીની સગાઈ અન્ય જગ્યાએ થતાં આ આરોપીને ખબર પડતા તેમને યુવતીને હેરાન પરેશાન કરવા માટે અને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરવાના ઈરાદાથી આ વિડીયો છે એ તેના પરિવારને મોકલેલો તેમજ વોટ્સઅપ સ્ટેટસમાં રાખી તેની બદનામી થાય તે પ્રકારના પ્રયત્ન કરતા ગઈકાલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ આઈટી એક્ટની કલમ મુજબ ગુનો દાખલ થયેલો છે. આરોપીને રાઉન્ડ અપ કરેલો છે. આગળ છે જે પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરેલ છે. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.